ગુજરાતના કર્મચારીઓ એવી ઓફિસમાં કામ કરી રહ્યા છે કે જ્યાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે, એમના ઉપર નડિયા પડી શકે છે, એમના ઉપર પાટ પડી શકે છે અને એના કારણે એ ગુજરી શકે છે. આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બ્લોકના હેલ્થ ઓફિસરની કચેરી ખંડિત થયેલી છે, જર્જરિત છે. આ જે કચેરી છે એમાં કામ કરતા અધિકારી અને કર્મચારી ડગલે ને પગલે સાવચેતી રાખી અને કામ કરી રહ્યા છે અને એ કામ કરવા માટે મજબૂર બન્યા છે. હવે વિષય એ બની ગયો છે કે દુર્ઘટના થાય એ પહેલાં પગલાં લેવાશે કે નહીં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. શું છે આ પૂરો મામલો, વિસ્તારે વાત કરીએ. ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના જીતેન્દ્રભાઈ વસાવા, જે નસવાડી બ્લોકના હેલ્થ ઓફિસર છે, એમણે કહ્યું હતું કે નસવાડી બ્લોક હેલ્થ ઓફિસની કચેરી જે છે એ કેટલા સમયથી ખંડિત થયેલી છે. ત્યાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે, અધિકારીઓ કામ કરે છે, એ જીવના જોખમે કામ કરે છે અને આ હાલતમાં કચેરીના કર્મચારીઓ જીવવાના જોખમે કામગીરી કરવા માટે મજબૂર બની ગયા છે. દિવાલોના પોપડા પડી રહ્યા છે, છતના ભાગના નળિયા છે એ બેસવા લાગ્યા છે, લાકડાની સાઇઝ જે છે એકદમ તૂટવા લાગી છે, જે સડી ગયેલી છે અને ચોમાસામાં તો રીતસરનું ત્યાંથી પાણી પડે છે. એવી દુર્ઘટના થાય અને ગમે ત્યારે ગમે તે થઈ શકે એવી રીતના પરિસ્થિતિ છે. રાજ્ય સરકારે કહ્યું છે કે નસવાડીમાં આવી રીતના પરિસ્થિતિ છે. સરકારના ચોપડામાં લેખિત હોવા છતાંય આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે બિલ્ડિંગની જગ્યા નથી કરવામાં આવી. બ્લોક હેલ્થ ઓફિસરની કચેરી છે એ બનાવવા માટે તાલુકા બ્લોક જે હેલ્થ ઓફિસર છે એમને કેટલી વાર આ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી અરજી સ્વીકારવામાં પણ નથી આવી અને અધિકારીઓ જીવના જોખમે પોતાનું કામ કરી રહ્યા છે. હાલની જે બ્લોક હેલ્થ ઓફિસરની જે કચેરી છે એનું બિલ્ડિંગની અંદર પથ્થર છે, દિવાલો છે, પથ્થર ઉખડી રહ્યા છે, દિવાલો છૂટી પડી ગઈ છે. ક્યારેય ને ક્યારેય ગમે તે થઈ શકે એવી રીતના પરિસ્થિતિ છે. બ્લોક હેલ્થ ઓફિસરના જે સમૂહના આરોગ્ય કેન્દ્રના કેમ્પસમાં જે છે ત્યાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. આ વિષય ઉપર રાજ્ય સરકારે ધ્યાન દોરવું જોઈએ અને એનું નિવારણ લાવવું જોઈએ. શું છે બ્લોક ઓફિસની હાલત, સાંભળીએ. બિલ્ડિંગ છે તાલુકા કચેરીની ઓફિસ, એ ઘણા સમયથી જર્જરિત છે અને ચોમાસામાં પાણી પડે છે અને ગમે ત્યારે પડવાની શક્યતા છે. તો ઝડપથી નવી બિલ્ડિંગ બને એ માટે જરૂરી છે. સાહેબ, આના માટે માંગણી કોઈ જમીન માટે કરવામાં આવી હતી કે શું છે પરિસ્થિતિ? આગળ માંગણી કરવામાં આવી હતી પણ જગ્યા ઓછી પડે છે એટલે તે લગભગ બની નથી એમાં છે. સાહેબ, અહીંયા આ પોપડા તમારી માથા પર જ પડેલા છે, તૂટી ગયું તો તમે કેવી રીતના ફરજ બજાવો છો? એ વસ્તુ અઘરો પ્રશ્ન છે કારણ કે આનો સોલ્યુશન નથી. લોકોના જીવની ચિંતા તમે કરો છો, તમારા જીવની ચિંતા કેવી? ડર જેવું લાગે? ડર તો લાગે જ છે. અહીંયા જે નોકરી કરવાનો ડર તો લાગે જ છે. હા, દિવાલના ચોમાસામાં પાણી પડે છે બધું બહુ. અને કર્મચારીઓ ઓટલા પર બેસી કામ કરે, બેસવાની જગ્યા તો તાલુકા ઓફિસ કચેરી માટે જે હોવી જે નથી મળી. આ લોકોને ડૉક્ટર જીતેન્દ્ર વસાવા, તાલુકા ઓફિસ નસવાડી. ખેર, આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવજો. શું સરકારને એમના કર્મચારીઓ વાલા છે કે નહીં? જો હા, તો લગભગ એમના માટે એટલે કે સરકારના માટે કામ કરતા જે કર્મચારીઓ છે એમના માટે નવી ઓફિસ બનાવી દેવામાં આવશે અને આવી રીતના ખંડિત મોહેરાની અંદર એમને કામ નહીં કરવું પડે. જ્યાં પડે એમને એ ડર રહે છે કે એમનો જીવ જઈ શકે છે.